કા બાપા ક્યાંય કામનું નક્કી કર્યું કે આપણું પછી? હે રાજા, હું આખા ગામમાં આંટો માર્યો પણ આપણને છે ને કામે રાખવા કોઈ ત્યાર જ નથી થતું. ક્યાં છે તાર થાય? આવા નવા ધંધા કર્યા કરવી કોણ આપણને કામે રાખે? હા એ વાત સાચી છે રાજા. હવે એક કામ કર, પેલા પાણી પા. એ હા. શું થયું? યારું ક્યાં છે? આ જો પૂછડી દેખાય. હે? પૂછડી દેખાય. આગળ 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 ઉભો રે. હવે તું છે ને બોલતો નહીં કાંઈ. અરે બાબા ભગાડી મેકવી. અરે ના ના ઉભો રે ને. પકડાઈ ગયો. એ કાઢી જાય બાબા. અરે ન કડે. હે રાજા, હવે તો છે ને યારું પકડવાના ધંધા શરૂ કરવા પડશે. હું યારું પકડવાના ધંધા શરૂ કરાય? એ કઈ ધંધો કેવાય યારું પકડવાનો? એ બાપા આને ક્યાંક બહાર મૂકી આવો. એ રાજા, આ કહેવત છે ને કે હંગરેલો સાપ હોય તે કામમાં આવે. હા તે હવે આ આપણે કામમાં આવી જાય. એટલે હા, આને જેને હાંસવા મૂક્યા. હવે આમ હાંસી નાખ. હવે આખો રાખો કડી જશે. હવે આમ તું મારી વાત સાંભળ. હવે છે ને હું તને કહું, હા એ તારે યાદ રાખવાનું છે. એટલે હું જે કહું છું તને, એટલે આની પરથી કઈ ધંધો કરવાનો છે? હા મેં કીધું તો છે કે યારો પકડવાના ધંધા શરૂ કરવા છે. ઈ કઈ રીતે? હે આમ જો. વાહ બાપા વાહ, ઈ હાસુ પણ આ ઝેરી નથી ને? ના ના બિનઝેરી છે. હા આ ખાલી કડે ને એટલે ખાલી લોહી જ નીકળે. હા 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 પકડ. આ મૂકી દે. હા હા વાલે. હવે છે ને મેં કીધું એ રીતે હા હું છે ને હા વાલજી કાકા નોલેથી જ શરૂ કરી દઈ. હા ત્યાં હું ત્યાર થઈ જાઉં. કજુડા તો કામ કર, સ્ટેશનમાં જા. શું કામ? ઓલા રામભાઈ આગળ જા તો ડીઆઈપી આવ્યું હોય તો 2 ઠેલા લેતો આવે એટલે આપણે પછી ઉપાધિ નહીં. ખાતર હા ખાતા ડીઆઈપી શું કરું? લે એટલે આપણે કાંઈ નથી રાખવાનું સાહેબમાં. એ બાપા હું આપણે છે કેટલા વીઘા? 5 વીઘા છે પણ વાવવામાં જોવે, ડીઆઈપી નાખવામાં જોવે, એ બધું જોવે. તું એ પડપુશ કરીમાં હું તને કહું ને રામભાઈ આગળ જા, જો ખાતર આવ્યું હોય તો તું લેતો હોય 2 ઠેલા. જા પૈસા છે ને આપણે કબાટની હોળે બરણી પડી જવા પડ્યા. જા બાપા હું શું કહું તમને, એક સીધો રસ્તો બતાવું, કાંઈ બળદ ન કરવું પડે. દેશી દેવી મૂળ 5 વીઘા છે ને દર વર્ષે કોણ ઉપાધિ કરે? હવે તું સાનો મનો બે, સાનો મનો બે. વેસવાની વાત ન કરતો, એમાં તો આપણું ગુજરાન હાલે છે. નકર છે ને હાવ રેવું સુની ભૂતા થઈ જાઉં. બે ઠેલા કહું છું કે લીયા તો તું ન હોય તો પાછો આવી આવજે. પણ પૈસા તો લેવા જવા દો. આજા હું પૂછ કરાવી લેવી એસી જેવું અત્યારે દીછા. હા કંતરે વેચવા દઉં. એ બાપા શું છે બાપા કાળોતરો એરો અવડો મોટો યારું ચાલે કાને અંદર. લે યારું છે. એ ભારે કરી એક કામ કર, તું ફોન કર, કોકને ફોન કર. શું કામ? અરે યારું પકડવા વાળાને. એ બાપા હું પકડી લઈશ. હું યારું પકડવામાં કાંઈ ન હોય, ખાલી એક છે ને આવડું મોટી તમે બરણી ગોતો, હું પૂંછડી પકડીને લેતા આવું. મેં જોયેલું છે, આમ 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 કરીને બરણી પૂરી દેવાનું હોય, તમે બરણી ગોતો. એવું તો ક્યાં જોયું? હે ક્યાં જોયું? આ તો ગામમાં કેટલાય પકડાય બાપા, મને ન ખબર હોય, મેં ન જોયું હોય. એ ભલે ત્યાં જોયું હોય, આપણે કાંઈ જોવું નથી ને આપણે પકડવો નથી. એ કાળોતરો છે ને એક ભેગીનો કોળિયો કરી નાખશે તને. સાનો મને બે કોઈ દિવસ ધંધા આયા તો નહીં કરતો, પછી બારે પકડવાનો ન કરતો. હું તને કહું ને કોઈ ભાઈમાં જો તાર પકડતા હોય તો એને ફોન કે અને નકર બોલાય જા ગમે ને. હા બાપા અત્યારે તો કોણ જડે? હવે કે ગામમાં આટો મારું કોક મળે તો. હા તે જા નકા આખી રાત ઉજાગરો થાય છે. એ નહીં જાય ત્યાં સુધી અંદર રાંધવાય નહીં જાય, ખવાય નહીં જવાય. તમારે ધ્યાન રાખજો, બહાર ન નીકળી જાય. હા જા. શું છે આ બધું? હે અમે છે ને ખેલ બતાવવા વાળા છે. એલા ભાઈ તમે ખેલ બતાડવા વાળા નથી, છોકરા પકડવા વાળા છો. એ કાકા, અમે છોકરા પકડવા વાળા નથી. અમે તો છે ને છોકરાને ખેલ બતાવવા વાળા છીએ, અને પકડવી તો અમે યારું પકડવી. હે હા તો હું ખેલ બતાવો તમે? અરે અમે તો કેટલાય જાતના નાગદાદાના દર્શન કરાવી વીચી. વાહ ભાઈ વાહ વાહ, તો તમારામાં અલગ અલગ કળા હશે એમ ને? હા હા પાછા ધ્યાન રાખજો, ખેલ બતાવવા નામે છોકરા એક એક ગાયબ ન થઈ જવું જોઈએ ગામમાંથી. ના 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 કાકા, એવું નહીં થાય તમ તારે. હા શું છે આમાં બધું? એ કરડિયો છે. હા
એટલે મારે જોવું પડે ગામમાંથી કોઈ આવા જાય નહીં. ન જાય યાર તમ તાર છોકરા ન જાય તમ તારે બસ હા. કયા ગામથી આવ્યા? એ ભત્રી મારા ઘરે એરું નીકળ્યો કોઈ પકડવા વાળું હોય તો ફોન કરીને કોક ને. એ ગજુભાઈ આ રહ્યા પકડવા વાળા. હે તું હા. હજી આવ્યા જ છે. તું એ ભાઈ મારા ઘરે છે ને અવડું મોટું એરું નીકળ્યો. હાલો ને હા જોવું પડે. અહીંયા થોડા જો ઘરે આવશો તો જોહો ને. હા હે અને પાછા મફતમાં નથી પકડતો હો યાર આ. એલા એ ભાઈ લઈ લેજો જ ભાઈ તમારે કેટલા પૈસા થાય એ લઈ લેજો અમે આપી દઉં મારા બાપ આપી દે. યા હાલો ક્યાં હાલો છે? ઘરે ઘરે હાલ બધી હાલ. ચાલો ગજુભાઈ. એ છોકરા તાલી વગાડો. એક ના બે બની જાય, બે ના ચાર બની જાય. છોકરા તાલી વગાડો. અરે નાગદાદાના દર્શન તમને કરાવું હો હમણે. હા અરે વીસી બતાવું. હા અરે બે મટાળો યારો બતાવું તમને. છોકરા તાલી વગાડો. હા, એ દાદા હે ગજુડા એટલે આ ખેલ બતાવવા આવે છે કે યારું પકડવા કાંઈ ખબર નથી પડતી આમાં. સોરી સોરી ખેલ નથી જોવો અમારે અમારા ઘરે જે યારું નીકળ્યો ને ઈ પકડવાનો છે. અરે પણ હજી હું છે ને આવ્યો છું ને હજી એક ખેલ નથી કર્યો એટલે એક ખેલ અહીંયા કરી નાખું અને પછી યારું પકડી લેવું. એ ખેલ શોખમાં અને શેરીઓમાં કરાય. આયા મારું ઘર છે અહીંયા યારું છે અંદર યારું એને પકડવા બોલાવ્યો છે તું પેલા જોવા જા ભાઈ. એ હા ઓલો પ્રાઇમ જ છે ને એની હેઠે છે જોજો. એ હા લે ગજુડા આ પાછો પકડ્યા છે ને યારું. હા બાપા એને વેતો જો તમે લખણ જોતા ઉપર નથી લાગતું તો. હા, એમ લખણ તો લાગે છે પણ પેલા ખાલી ખેલ બતાવવા વાળા હોય ને ઈ કાંઈ પકડ્યા નહીં યારું. ઓય 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 હું છું અરે અરે આ તો કાળોતરો યારું છે. કોબરા કોબરા. હા તો એટલે તો તમને બોલાવ્યા છે કે પકડી એકશો કે નહીં. ઈ મારા હાથની વાત નથી. હે હા નહીં ના ના તો નીકળો. ને આમ જો ઈ યારો કરડી જાય ને ઈ હારા હાથીને પણ મારી નાખે એવો ઝેરીલો છે. ઓ હે એ બાપા તો હું કહું ઈ યારું અત્યારે તાત્કાલિક પકડાઈ ગયો હો ભાઈ. એ આમ જો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો હજી મેં ખેલ નથી કર્યો એટલે યારો હું પકડી લઉં. મારા જીવના જોખમે હું યારો પકડું પણ પૈસા થાય પૈસા એટલે કેટલા? 1000 રૂપિયા. હવે 1000 રૂપિયા કાંઈ થોડા હોય આપણા ગામડા 150 માં હોમાં પકડે. હા, પેલો તો- જયદીપ પકડે બોખી પકડે કેટલા પકડે ભલા મળશો. ઈ છે ને બધા પકડે ને ઈ બિનઝેરી અને આ તો ઝેરી વાળો છે સાહેબ. ઝેરી વાળો સાહેબ. હા, એટલે જે કોબરા. હોય એ તમારો ઈ ધંધો છે તમારો વિષય છે એટલે 500 રૂપિયા આપીશ. 500 પકડવા હોય તો પકડો અને નકર પછી છે ને સીધી કેડી પકડો. કાંઈ વાંધો નહીં. હવે 500 તો 500. આ તો મારો જીવ છે ને જોખમમાં મૂકીને હવે પકડું છું. હા હા ભાઈ અચ્છા વાતો કરવાનો સમય નથી. પકડો જાઓ. હા બાપા હું કહું ભલે 500 આપી દેજો પણ યારું તો પકડાઈ જાય. ઓ હે તો તો. આગો આગો રાખો એ, આગો. અલ્યો હવે છે ને અલ્યો મેં પકડી દીધો છે. અલ્યો લઈ લો હવે. એ ભાઈ એ ભાઈ માગો રે કે ભાઈ ઈ તમે અરે લેતા તને જાઓ. 500 રૂપિયા આપવાના છે તારા ખંડિયા મડિયામાં ફૂર ભાઈ ફૂર. મારો બેટો આયા લઈને એવો ઉડકડો. અલા એ ભાઈ આ નાખી જાઓ ઓલામાં નાખી જાઓ કોથળબા. હા હવે મોઢું પકડી એકદમ બરાબર. અરે આમ આખું તો રાખ થોડું હા હા એલા એને પૈસા આપી છે ને પૈસામાં જીવ છે. આલ્યો 500 રૂપિયા. એ એ ભાઈ આ પગ ક્યાં પણ અહીંયા મારા નાખોરું કાપી નાખશે ઈ. આ ગધુડા તું આને ક્યાંથી ગોતી લેવો પણ. બાપા શેરીમાંથી. ઓ હે કેમ ભાઈ એની ટીક બહુ હારી છો. હાલો અલ્યો. પકડી લીધો હારાને ઘડીક વારમાં પકડી લીધો. હાલો હા હું જાઉં ગામમાં ખેલ બતાવું પાછો હો. હા હા વાંધો નહીં. પાછા ગામમાં ક્યાં છૂટા નો મેકતા હોય ને હા હા કે છોકરાને કડી જાય તો તમારી માથે આવશે. અરે આને અમારે છે ને મારવાનો ન હોય. આને અમારે છૂટો મૂકી જ દેવો પડે. હા હા તો વાંધો નહીં જાઓ. હા બાપા આપણું તો કામ થઈ ગયું. ઘોડો 500 લઈ ગયો પણ યારું યારે લેતો ગયો ને. હા ઈ તો આખી રાત તો ઉજાગરો ગયો ભલામણ જોઈએ હારું કર્યું તું લઈ લેવો. ત્યાં રસ્તામાં હવે કોને ખબર આજ ભાગશાળે આપણે સી એટલા કાવતરા પકડવા મળી ગયો તને આવો. હા કા બાપા કેમ છો? રે રાજા એમાં કઈ વાંધો પડે. આમ જો
વાલકા ગલી 500 રૂપિયા લીધા, 500 રૂપિયા. વાહ ભાઈ વાહ, રોજ 2 જણાનો લે મૂકશું ને તો 1000 ની કમાણી થઈ જાય બાપા. અને પાછું મેં તો એને બીવરાવ્યો. અરે આ તો કાળો છે, કોબરા છે, બહુ ઝેરીલો છે. તી તો ગમે એના ઘેરે જઈને બીવરાઈ દેવાના જ તે પેલા. હા હવે હું કહું છું, હા. હવે તું જા સરપંચ ને બોલે. હાલે. લે. નહીં લે તંતરે નહીં કડે, અને કડે તો ખાલી લોહી નીકળશે. હવે હું આમ જાઉં છું હા. ઉપલી શેરીમાં, હા તે વાંધો નહીં. અને તું સરપંચ ને બોલે મુખ્ય ધ્યાન રાખજે, પકડાતો નહીં પાછો. હા પકડાશ નહીં, પણ આમ છે ને એવું લાગે ને તો સરપંચ નો લે તો થોડાક વધારે પૈસા માંગી લેજો. હા એમ જ કહેવાનું. હા હા લે, આજ ખેતરનું કામ પૂરું થઈ ગયું. હવે સહાય પડી ગયા. હવે હેને ખાલી કપાસ જ સોંપવાનો છે. હવે હેને થાકી ગયો ને એટલે નિરાતે ઘડી કૂઈ જાવ. ઓય બાપા, યારું ઓય યારું યારું પકડવાળાને ફોન કરવો પડશે. કાંઈ વાંધો નહીં, પત્રીને ફોન કરું, એની પાસે નંબર હશે. નંબર તો મારી પાસે નથી. સરપંચ નો ફોન આવ્યો. હા સરપંચ. એ પત્રી યારું પકડવાનો નંબર છે? એ ના ના, શું હતું? એ પત્રી ઘરમાં યારું ગળી ગયો છે હવે. લે અરે એ સરપંચ, એરું પકડવાળો ગામમાં જ રખડે છે. એ પત્રી એક કામ કર, એને લઈને આય જલ્દી મારા ઘરે. હાલ. હા તે કાંઈ વાંધો નહીં, હવે સીધો તમારા ઘરે જાવું. એ હો. એ ગજુભાઈ, સરપંચ ના ઘરે એરું નીકળ્યો. હે હા હે બાપા, આ હું આપણા ઘરે એરું નીકળ્યો, એના ઘરે એરું નીકળ્યો. મને શું લાગે સોમાં હું આવ્યું કે નહીં, સીઝન ચાલુ થઈ કે નહીં એટલે નીકળ્યા જ કરે હવે. હા ગરમીનો ઉકળાટ ઉકળાટ. એ ગજુભાઈ, હાલો હાલો, ઓલો આવ્યો તો ને એને લેતા જઈ. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હાલો. સરપંચ યાર. ક્યાં છે સરપંચ? અહીંયા છે. પણ જોઈ તો હાલતો ને હમણે ઘડી જાય હવે. એ પણ એ મુંજાતો ને એમ તો હે ને ખાટા હેઠે દબાઈ ગયેલો છે. હા તો વાંધો નહીં. જો એ સરપંચ, આ ભાઈ હારું પકડવા વાળા છે અને હારવાર છે ને થેલી બતાવે. એ ભાઈ ખેલ જ બતાવો. આ યારું છે ને ઈ પકડી લ્યો. યારો ક્યાં છે? એ ભાઈ યારું અહીંયા. એ પણ આ જીવીએસ માં હું યારું પકડે તું. અરે આ જો તો ખરી, આ કોબરા છે ઝેરી. એ ભાઈ ઈ કોબરા હોય કે જીવ હોય, યારું પકડવા આવ્યો તો યારું પકડી લ્યો ને. ના 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 ના. આ મારે હાથની વાત નથી. એ લાવો. ઓ ભાઈ, હું તમે તે હવે તમારો તો ધંધો છે યાર વારે રહેવાનો. ફટ ધારે નામ પકડી લેવાનો હોય. હા પણ ઈ યારો છે ને બિનઝેરી હોય, અને આ તો છે ને કોબરા છે. અરે એક ફેરી ડગ માર્યો ને એટલે સીધો ઉપર થઈ જાય. આ હું છે થોડા ભાવતાલ કરે કે નહીં એટલે એમ. બાકી ઈ પકડી જ લે. એ ભાઈ તમ તારા પૈસા થાય ને ઈ લઈ લો, બાકી યારું મારા ઘરેથી લઈ જાવ. હા તો છે ને 1000 રૂપિયા થાય. 1000 રૂપિયા હોય યારું. એ સરપંચ, એમાં એવું છે ને આખો તો કોબરા એરું છે ને ઈ ફૂલ ઝેરી આવે. આપણા ગામમાં તો કોઈ પકડશે નહીં. હા એ સરપંચ દઈ ગયો. આ તો કાંઈ વાંધો નહીં, યારું પકડાય ને 1000 રૂપિયા લઈ લેજો. યારું પકડી લો પેલા. હા 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 હશે ને ત્યાં પકડી લેજો. આ જો હાથમાં મુકાઈ ગયો અને જો પડી ગયા એટલે સમજી લો ઉપર પડી ગયા. એ ભાઈ હાથમાંથી ન મૂકતા. અરે નો મૂકવા આવો. એ ભાઈ હું કરો છો? એ ભાઈ આ જોતો નથી, આવો યારો પકડું છું. અરે યારું પકડાય તો હું જોઉં છું, પણ આ યાર તો ઝેરી છે. એ હા હા ભાઈ મને ખબર છે આ ઝેરી છે. હા એ ભાઈ તમે પકડો ને ભાઈ, એ તો વાતો કરવા આવ્યા જ કરે આવા. વાતો કરવામાં હા. પકડવા દે. અરે પણ એકવાર કરશે ને તાળું ફાડી નાખશે. રેવા દે, ઝેરી છે હો. એ હા ભાઈ મને ખબર છે આ ઝેરી છે, કોબરા છે. પણ એ રાજા તારે હું છે ઈ પકડે છે તો 1000 રૂપિયા દેવાના છે સરપંચ. અને હું મરી જાઉં તો તારા બાપુનું શું થાય છે? એ ભાઈ તમે પકડો. રાજા તું ઘડી મૂંગો રહે ને, યારું પકડી લેવા દે ને. તો એ ભાઈ તમે જે સમજો ને એ આ યારું નથી હો, ઝેરી એવું છે. એ ભાઈ એ ગમે એટલું ઝેરી ભાઈ, પણ હું તો છે ને ઝેરીનો ઝેરી છું, અને આવા યારું પકડવાના મેં છે ને 1000 રૂપિયા લીધા છે. ભલે હું મરી જાઉં, તારે ક્યાં જોવાનું છે કાંઈ? એ ભાઈ લો. હું છે હવે એટલે આને મને લઈ જાવ ને ક્યાં? અરે આ હાચું ઝેરી એરું છે હો. કડી થશે ને તો મરી જશો. કા છોકરાનો તો વિચાર કરો. એ છોકરાનો જ વિચાર કર્યો છે, અને છોકરા હાથ થઈને તાયારો પકડવાના ધંધા કર્યા છે, અને છોકરા છે ને તારા ઘરે ખાવા નહીં આવે. તું મૂંગો નહીં આવે. એ આને તો કહી દો. એ રાજા ઘડી મૂંગો રહે ને, યારું પકડાઈ ગયો તે ઊભો તો કોણ નગર પૈકી નો થાય. હા યાર, અને તારે હું લાગે વળી આને? હા જોવું છે મારે. અરે આયા પડી ગયો એ તો તમે સારું રાખો, તમે આમ પકડો. પકડાઈ ગયો સર.
એ ભાઈ આને પકડી રાખો આમ આમ કરો માં ઈયરો કાઢી જશે પડે તમતરે હવે તો છે ને પકડાઈ ગયો અને મારા હાથમાં પકડાઈ દે ને પછી શક્તિ ન શકે એ ઝેરી છે હો, આનું ધ્યાન રાખજો તમે એ મૂકી દો એ કૌશલ મૂકી દો ને હવે તમતરે કાઈ વાંધો નહીં તમારે બીવાની કઈ જરૂર નથી એ બાબા મૂકી દો આજે આપણી પાસે આવ્યો હતો ને એ ક્યાંક મુખાઈ ગયો છે ને આ હાચો ઝેરી છે